નમસ્કાર, વેધર એનાલિસિસ સાથે હું છું પાયલ અને ગુજરાતમાં ગરમી અને વરસાદની એક સાથે આગાહીઓ કરવામાં આવી રહી છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલથી લઈને હવામાન વિભાગનું એવું કહેવું છે કે અત્યારે ભયંકર ગરમી પડી રહી છે। આ ગરમીની વચ્ચે વાવાઝોડા જેવી સ્થિતિ થશે, ભારે પવન ફૂંકાશે અને સાથે જ અમુક વિસ્તારોમાં વરસાદની સંભાવના છે। ગરમીની વાત કરીએ તો ગુજરાતમાં અત્યારે 42-43 ડિગ્રી એ સામાન્ય માનવામાં આવે છે। 45 ડિગ્રી સુધી તાપમાન પહોંચે તેવી સંભાવના છે। વહેલી સવારે થોડીક ઠંડક હોય છે, ઠંડક કરતાં પણ વધારે ટેમ્પરેચર ઓછું હોય છે। બપોર થતાં સુધીમાં એ હીટ વેવની આગાહી જે પ્રમાણે છે એ પ્રમાણે હાઈ ટેમ્પરેચર સુધી પહોંચે છે। 43, 44, 45 ડિગ્રી એ સામાન્ય બપોરે તાપમાન હોય છે। આપણે આજની વાત કરીએ તો આજની સ્થિતિ શું રહેવાની છે, ગુજરાતમાં ક્યાં કેટલી અને કેટલી ભયંકર ગરમી પડવાની છે, એના પછી બે અલગ અલગ સિસ્ટમો જે બની છે એની પણ વાત કરીશું। આજે જોઈએ તો વહેલી સવારે 27-28 ડિગ્રી અમદાવાદનું તાપમાન દેખાય છે, બાકી મોટાભાગનું તાપમાન એ જ છે। 36 ડિગ્રી બપોર સુધીમાં થઈ જશે, જે 41 ડિગ્રીએ પહોંચશે। વિરમગામની આસપાસ સૌથી વધારે તાપમાન છે, સુરેન્દ્રનગરમાં ખૂબ વધારે ગરમી પડશે, રાજકોટમાં પણ ભયંકર ગરમીની આગાહી છે, કચ્છમાં પણ એટલી જ પડશે, ઉત્તર ગુજરાતમાં પણ એ સ્થિતિ છે, મધ્ય ગુજરાતમાં પણ ગરમી પડવાની સંભાવના છે, દક્ષિણ ગુજરાતની પણ હાલત એ જ છે। એટલે ઓવરઓલ આપણે જ્યારે આખી જોઈએ કે ગરમીની સ્થિતિ શું છે તો 40થી લઈને 45 ડિગ્રી સુધીનું તાપમાન એ આખા ગુજરાતમાં રહેવાનું છે। વહેલી સવારે 30-35 ડિગ્રી તાપમાનની આસપાસ હોય છે ગરમી, એના સિવાય બપોર પડતા એ 42થી 45 ડિગ્રી સુધી પહોંચી જાય છે। આગામી 4-5 દિવસ સુધી આ સ્થિતિ રહેવાની છે, પણ પ્રશ્ન એ સ્થિતિ કરતાં પણ વધારે જે સિસ્ટમો ક્રિએટ થઈ છે, જે બંગાળની ખાડીમાં જે હલચલ છે, જે અરબી સમુદ્રના નીચેના ભાગમાં, એટલે કે તમે જુઓ કે શ્રીલંકા પાસે સિસ્ટમ બની છે, એની અસરો થવાની ખૂબ સંભાવનાઓ છે। અહીંયા એક સર્ક્યુલેશન સિસ્ટમ બની છે, બાંગ્લાદેશમાં ઓલરેડી એક સિસ્ટમની અસર દેખાઈ રહી છે, જેના કારણે આ બાજુના જેટલા પણ વિસ્તારો છે એ બધા જ વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના છે। ભુવનેશ્વરથી લઈને વિશાખાપટ્ટનમથી લઈને દરિયાકાંઠાનો જે આખો વિસ્તાર છે ત્યાં બધે જ વરસાદની સંભાવના છે। હૈદરાબાદ સુધી એ વરસાદ ખેંચાઈને આવશે। સાથે જ આપણે જે વાત કરીએ સિસ્ટમ જે દક્ષિણના ભાગોથી ઉપરની તરફ આવશે, આ સિસ્ટમની અસર જે છે એ ધીરે ધીરે આખા વિસ્તારમાં થશે, એટલે કે દરિયાકાંઠાના વિસ્તારમાં થશે, જે કોકણથી લઈને પછી મહારાષ્ટ્રથી ટ્રાન્સફર થઈ અને ધીરે ધીરે ગુજરાત તરફ આવશે, એટલે ગુજરાતના અમુક વિસ્તારોમાં પણ એની અસર થવાની છે। સુપર અલ નીનોની પણ વાત કરવાની છે, પણ એને હજુ વાર છે। અત્યારે તો આ સિસ્ટમોની અસરને કારણે ગુજરાતમાં સામાન્ય મધ્યમ વરસાદ પડી શકે એવી સંભાવના છે। વરસાદ પાડે કે ન પાડે, પણ આ સિસ્ટમની અસરોને કારણે ભારે પવન ફૂંકાવાની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગ, હવામાન નિષ્ણાંત બધા એવી આગાહી કરી છે કે દરિયાકાંઠાના વિસ્તારોએ સાવચેત રહેવાનું છે, ભારે પવન અને વાવાઝોડા જેવી સ્થિતિ થશે। 40થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દરિયાકાંઠાના વિસ્તારોમાં પવન ફૂંકાય તેવી સંભાવના છે। સામાન્ય પણ પવનની ગતિ થોડીક વધારે રહેવાની છે, એટલે ગરમીની લૂ પણ લાગવાની છે અને ભારે પવન ફૂંકાવાનો છે, એટલે ગરમ પવન ફૂંકાય તેવી સંભાવનાઓ છે। વરસાદ, ગરમી અને વાવાઝોડા જેવી સ્થિતિ થવાની છે। અંબાલાલ પટેલે શું આગાહી કરી છે અત્યારની સ્થિતિ પર, તે સાંભળો તમે। હમણાં કાળઝાળ ગરમી પડવામાં હતી, અત્યારે પવનની ગતિ છે લગભગ રાજ્યના કેટલાક ભાગોમાં, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતના ભાગોમાં મહત્તમ તાપમાન 41-42 ડિગ્રી સેલ્સિયસથી ઘટીને ત્યાં 40 ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા રહેશે। પરંતુ તારીખ 2થી 5 મેમાં ઉત્તર ભારતમાં એક મધ્યમ કક્ષાનો પશ્ચિમ વિક્ષોભ આવતા દેશના ઉત્તરીય પર્વતીય ભાગો અને ઉત્તર ભારતના ભાગોમાં હવામાનમાં પલટો આવે, 50થી 60 કિલોમીટરના સખ્ત પવનો ફૂંકાવાની શક્યતા રહે અને આંધી વંટો સાથે કેટલાક ભાગમાં કરા પડવાની પણ શક્યતા રહે। ગુજરાતના હવામાનમાં પણ પલટો આવવાની શક્યતા